હિના અને આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત સમાચારની વિસ્તારથી વાત કરીએ તો આણંદ જિલ્લામાં મહીસાગર નદીના પટમાં આવેલી રેતીની લીઝ તંત્ર દ્વારા બંધ કરાવી દેવામાં આવતા રેતીની લીઝ પર કામ કરતા કામદારો બેકાર બન્યા છે તેમજ રેતીની અછત ઊભી થતા આજે રેતી લીઝના સંચાલકો કલેક્ટર પ્રવીણ ચૌધરીને મળ્યા હતા અને રેતી લીઝના સંચાલકો કલેક્ટર પ્રવીણ ચૌધરીને મળ્યા બાદ રેતીની લીઝો ચાલુ કરાવવા અને નાવડી મૂકી રેતી કાઢવાની મંજૂરી આપવા માટેની માંગ કરી હતી। રજનીશભાઈ દવે છે મારું નામ। આની પહેલા થોડાક દિવસ પહેલા આપણે નાયબ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું હતું કે આણંદ જિલ્લામાં જે રેતી કાઢવામાં આવે છે નવડી દ્વારા બંધ કરવામાં આવે છે। સમગ્ર ગુજરાતમાં નવડી દ્વારા જ રેતી કાઢવામાં આવે છે। એના પછી હજુ એનો ઉકેલ આવ્યો એના પછી મેં સંસદશ્રીને પણ રજૂઆત કરી અને હમણાં થોડાક સમય પહેલા અમે સીએમ સાહેબને પણ મળીને હતા। સીએમ સાહેબે અહીંયા લેટર લખ્યો છે કલેક્ટર સાહેબને કે આ લોકોને યોગ્ય નિર્ણય લેવો। આજે કલેક્ટર સાહેબને અમે મળીને બધી રજૂઆત કરી કે સાહેબ આનાથી આખા આણંદ જિલ્લામાં ઘણા બધા પરિવારોને અસર થાય છે। હવે આખા ગુજરાતમાં અત્યારે નવડીથી જ રેતી કાઢે છે તો ખાલી આણંદ જિલ્લો કેમ એવું? એટલે સાહેબે બધું બહુ ધ્યાનથી રજૂઆત સાંભળી છે અને બહુ સારો પ્રતિસાદ આપ્યો છે। તો સાહેબે કહ્યું છે ટૂંક સમયમાં તમારો ઝડપી નિકાલ આવી જશે અને અમે અમારા માઇનિંગ ઓફિસર રવિ મિસ્ત્રી સાહેબ જો ચર્ચા કરી અને તમને જવાબ આપીશું। આ રીતનો સારો પ્રતિસાદ આપ્યો છે। હવે જોઈએ અને આવનારા સમયમાં લાગે છે કે સમાધાન થઈ જાય એવું। મોડાસા નગરપાલિકાનું ફાયર વિભાગ વધુ મજબૂત બન્યું। ફાયર વિભાગને મળ્યું નવું અલ્ટ્રા હાઈ પ્રેશર મિની ફાયર ફાઇટર। ગુજરાત સરકાર દ્વારા મોડાસા નગરપાલિકાને આપવામાં આવ્યું 2700 લીટરની પાણીની ક્ષમતાવાળા અત્યાધુનિક મિની ફાયર ફાઇટરનું લોકાર્પણ કરાયું। નગરપાલિકાના પ્રમુખ નીરજ શેઠના હસ્તે રિબિન કાપીને ફાયર ફાઇટરને સુવિધામાં મૂકવામાં આવ્યું। 50 લાખની કિંમતનું અત્યાધુનિક મિની ફાયર ફાઇટર હાઈટેક લાઇટિંગ અને ટૂલ કિટ સાથે સજ્જ છે। આગ જેવી ઘટનાઓ પર અલ્ટ્રા હાઈ પ્રેશરથી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા ફાયર ફાઇટર સક્ષમ છે। મિની ફાયર ફાઇટરના લોકાર્પણ પ્રસંગે પાલિકાના પ્રમુખ સીઈઓ સહિતના હોદ્દેદારો અને ફાયર વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સરકારના સ્ટેટ ફાયર પ્રિવેન્શન વિભાગ દ્વારા અલ્ટ્રા હાઈ પ્રેશર મિની ફાયર ફાઇટર અપાયું। ફાયર વિભાગની એક અલ્ટ્રા પ્રિવેન્શન કાર જે મોડાસા નગરપાલિકાને ફાળવવામાં આવી છે, જે ગુજરાત ગવર્મેન્ટ દ્વારા અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જે કહેવાય કે ફાયર વિભાગની અંદર ફાળવવામાં આવે છે। એ અલ્ટ્રા જે કહેવાય કે ખૂબ જ અત્યાધુનિક જે કાર જે ગાડી કહેવાય એ આપવામાં આવી છે, જેની અંદર ખૂબ જ સારી ફેસિલિટી છે। જેની અંદર 2700 લીટરની ટેન્ક, એની અંદર જે કહેવાય કે લાઇટ્સ, જે ફાયરને લગતી તમામ સુવિધાઓ અંદર આવી છે અને એની કિંમત અંદાજિત 50 લાખથી પણ ઉપરની છે। તે બદલ હું ગુજરાત ગવર્મેન્ટ અને માનનીય મુખ્યમંત્રી સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને ખૂબ ખૂબ આભાર માનીશ। ગતરોજ ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્સિસ ગુજરાત સરકાર દ્વારા મોડાસા નગરપાલિકાને અલ્ટ્રા હાઈ પ્રેશર મિની ફાયર ફાળવવામાં આવ્યું। જે મિની ફાયરમાં અદ્યતન સુવિધા સાથેનું ફાળવવામાં આવેલું છે। હાઈટેક લાઇટિંગ સિસ્ટમ છે એની અંદર અને અલ્ટ્રા હાઈ પ્રેશરથી તમે ફાયર ફાઇટિંગ કરી શકો અને 2700 લીટરની કેપેસિટીનું આ મિની ફાયર ફાળવવામાં આવ્યું છે। સાથે મિની ફાયરની સાથે ટૂલ કિટ પણ ફાળવવામાં આવી છે। BA સેટ છે 2 એની સાથે અને વોટર પેક ફાયર એક્સટિંગ્વિશર અને બીજા PPE કિટ જેવા કે ફાયર સૂટ છે, ગમબૂટ છે, હેલ્મેટ છે એ પણ સાથે સાથે ફાળવવામાં આવેલ છે। તો રાષ્ટ્રપતિ ભવન ખાતે રક્ષાબંધનના પર્વની ઉજવણી થવાની હતી, તેમાં 700 લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું। જો કે નવાઈની વાત તો એ છે કે ગુજરાતભરમાંથી એકમાત્ર હિંમતનગર શહેરમાં આવેલી સૌરભ સંસ્કાર વિદ્યાલયની પસંદગી કરવામાં આવી હતી અને રાષ્ટ્રપતિ ભવન દ્વારા કરાઈ હતી। સૌરભ સંસ્કાર વિદ્યાલય દ્વારા બાળકોમાં રહેલી સ્કિલ ડેવલપ થાય તે માટે અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે। ત્યારે સૌરભ સંસ્કાર વિદ્યાલયના બાળકો જાતે બનાવેલી રાખડીઓ રક્ષાબંધન પર્વ નિમિત્તે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હાથે બાંધી હતી। બાળકોની આ પ્રવૃત્તિથી રાષ્ટ્રપતિએ ખુશી વ્યક્ત કરી હતી। આ બાળકોને 2 દિવસ રાષ્ટ્રપતિ ભવનમાં રોકાવાની તક મળી તો સાંસ્કૃતિક કાર્યક્રમ સહિત અલગ અલગ કાર્યક્રમમાં બાળકોએ ભાગ લીધો અને આ બાળકોનું રાષ્ટ્રપતિના હસ્તે સન્માન પણ કરવામાં આવ્યું। ઉલ્લેખનીય છે કે ગુજરાતમાંથી
એકમાત્ર હિંમતનગરની આ સ્કૂલને પસંદગી કરવામાં આવતા સાબરકાંઠા જિલ્લા સહિત રાજ્યના લોકો ગર્વ અનુભવી રહ્યા છે. મારું નામ નિલેશ પટેલ છે. તાજેતરમાં જ રાષ્ટ્રપતિ મહામહિમ શ્રીમતી દ્રૌપદી મુર્મુ દ્વારા સૌરભ સંસ્કાર વિદ્યાલય હિંમતનગરની 4 બાલિકાઓની પસંદગી જે રક્ષાબંધન પર્વ થયું દિલ્હીની મુકામે એના માટે પસંદગી કરવામાં આવી હતી. દર વર્ષે રાષ્ટ્રપતિ અને પીએમઓની અંદર બાળકોની પસંદગી રક્ષાબંધન પર્વ નિમિત્તે થતી હોય છે, જેમાં આ વર્ષે સમગ્ર ગુજરાતમાંથી એકમાત્ર સાબરકાંઠાની સૌરભ સંસ્કાર વિદ્યાલય હિંમતનગરની 4 બાળકીઓની પસંદગી થઈ, જેના માટે અમે ખૂબ જ ગૌરવની લાગણી અનુભવીએ છીએ. સાબરકાંઠાની સમગ્ર હિંમતનગરના લોકો પણ આની અંદર ગૌરવ અનુભવી રહ્યા છીએ. સમગ્ર જે કાર્યક્રમ છે એમાં બાળકોને 2 દિવસનો કાર્યક્રમ હતો. 1 દિવસનો ફોટો સેશનનો પ્રોગ્રામ હતો અને 1 દિવસનું ત્યાં જે 700 બાળકો સમગ્ર ભારતમાંથી આવ્યા હતા એમની સાથે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું ઇન્ટરેક્શન હતું, જેમાં આપણા કેન્દ્રીય એજ્યુકેશન મિનિસ્ટર પ્રધાન સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકો સાથે વાર્તાલાપ પણ કર્યો હતો. આ જે પસંદગી થઈ એમાં બાળકો અમારી સંસ્થાની અંદર જુદી જુદી અભ્યાસ સાથેની પ્રવૃત્તિઓ જેવી કે કલ્ચરલ એક્ટિવિટીઝ છે, યોગા છે, સ્પોર્ટ્સ છે, આર્ટ એન્ડ ક્રાફ્ટ છે, વિજ્ઞાનને લગતા વિજ્ઞાનના પ્રયોગો છે, આ દરેક વસ્તુમાં અમે પ્રાધાન્ય આપીએ છીએ, જેની નોંધ લેવાઈ સેન્ટ્રલ લેવલે અને એમાંથી સમગ્ર ગુજરાતમાંથી એકમાત્ર આ સૌરભ સંસ્કાર વિદ્યાલયની પસંદગી કરવામાં આવી. તો આ જે પસંદગી થઈ એમાં અમે ખૂબ જ આનંદની લાગણી અનુભવીએ છીએ. ભવિષ્યમાં પણ અમારા બાળકો જુદી જુદી રાજ્ય કક્ષાએ, રાષ્ટ્ર કક્ષાએ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમવા જશે અને ભૂતકાળમાં રમી પણ ચૂક્યા છે. તો અમારી સંસ્થા હંમેશા બાળકોને પ્રોત્સાહન માટે, બાળકોના કેરિયર માટે, આવી સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ માટે હંમેશા પ્રયત્નશીલ રહ્યું છે અને રહેશે. જય હિન્દ, જય ભારત. જે આ 4 બાળકો જે સૌરભ સંસ્કાર વિદ્યાલયમાંથી સિલેક્શન થયું હતું રક્ષાબંધન નિમિત્તે આપણા રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી અને રાખડી બાંધવા માટે, તો જે 4 દીકરીઓ ગઈ હતી એમાંથી હું એક વાલી તરીકે પણ સાથે ગઈ હતી. તો ત્યાં 4 દીકરીઓએ જે જાતે બનાવેલી રાખડી હતી એ ત્યાં લઈને ગયા હતા અને દીકરીઓએ રાખડી બાંધી અને સામેથી એમણે પણ દીકરીઓને રાખડી બાંધી પ્રોત્સાહન આપ્યું હતું. કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો અને બાળકોને એક પ્રેરણા પણ મળી અને નાની ઉંમરના સૌથી જે ગુજરાતમાં આ પહેલી એવી પ્રાઇમરી સ્કૂલ મતલબ છે કે જે આ દીકરીઓનું સિલેક્શન થયું, સૌરભ સંસ્કાર વિદ્યાલય. તો અમારી શાળામાંથી અમને રાષ્ટ્રપતિ ભવન જવાની મુલાકાત માટે અમે ગયા હતા. અમે ત્યાં ગયા તો 700 બાળકો અને શિક્ષકો તો અલગ જ હતા. અમે અમારા જાતે બનાવેલી રાખડી એમને બાંધી અને એમને પણ અમને રાખડી બાંધી. અમે ત્યાં કણ ગયા એ અમારા માટે બહુ ગૌરવની વાત છે. અમે હજી તો નાના છીએ. અમને ત્યાંથી ચોકલેટ આપી, પછી કીટ આપી, રિટર્ન ગિફ્ટ આપ્યું, પછી ખાવા જમાવડાયું અને બસ. તો છોટા ઉદેપુરમાં ડબલ મર્ડર ઘટના સામે આવી છે. કવાંટ તાલુકાના પીપલડા ગામે દંપતીનું ડબલ મર્ડર થયા હોવાનું સામે આવ્યું છે. લૂંટ કરવાના ઈરાદે દંપતીની નિર્મમ હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. નિસંતાન દંપતી સિવાય ઘરમાં કોઈ ન હતું. ચોરી કરવાના ઈરાદે આવેલા ચોર ગેંગ દ્વારા મર્ડર કરવામાં આવ્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ગંજીભાઈ રામાભાઈ રાઠવા, જેમની ઉંમર 70 વર્ષની હતી, કિંમતીબેન ગંજીભાઈ રાઠવા, જેમની ઉંમર 69 વર્ષની હતી, પતિને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી, જ્યારે પત્નીને પગમાં પહેરેલા ચાંદીના કડલા માટે પગ કાપી ચલાવાઈ હતી. બંનેને માથામાં તીક્ષ્ણ હથિયારથી ઇજાઓ કરી હત્યાને અંજામ આપ્યો હતો. કવાંટ પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ગઈકાલે કવાંટ પોલીસ સ્ટેશન ખાતે પીપલદા ગામે જરી નિશાળ ફળિયા ખાતે 2 વૃદ્ધ દંપતી ગંજીભાઈ ઉંમર વર્ષ 70 અને તેમના પત્ની ચિમટીબેન ઉંમર વર્ષ 69 નાઓને લૂંટને ઈરાદે હત્યા કરવામાં આવેલ, જેમાં ચિમટીબેનના બંને પગના પંજા કાપીને કડા આશરે 50,000ના લૂંટ કરેલ છે. જે બાબતે કાયદેસર તપાસ ચાલુ છે અને અલગ અલગ ટીમો બનાવી આરોપીને શોધવાની તજવીજ હાથ ચાલુ છે. તો આ તરફ ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં પત્નીના મૃત્યુના આઘાતથી નવયુવાને ગળે ફાંસો ખાઈ
જીવન ટૂંકાવ્યું. મહુવા તાલુકાના નેપ ગામના રહીશ કાજલબેન નિતેશભાઈ બારૈયા, જેઓ 5 દિવસ પહેલા મહુવાની ખાનગી હોસ્પિટલમાં તબીબોની બેદરકારીથી મહિલાનું મૃત્યુ થયા. આ અંગે આક્ષેપો પરિવાર દ્વારા કરવામાં આવ્યા હતા, જ્યારે આજે આક્ષેપો સાથે સમાજ અને ગ્રામજનો પરિવાર દ્વારા મહુવા શહેરના રૂરલ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. કાજલબેન નિતેશભાઈ બારૈયાને કિર્તન કરવામાં આવી હતી અને કળાસારની હોસ્પિટલ ખાતે ગયા હતા, જ્યાં ડોક્ટરની બેદરકારીથી મોતના આક્ષેપો પરિવાર દ્વારા કરવામાં આવ્યા છે, જેને પગલે કાજલબેનના ન્યાય માટે લોકોને લઈને મહુવા રૂરલ પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપ્યું હતું. પતિ નિતેશભાઈ બારૈયા પત્નીના મૃત્યુને લઈને લાગી આવતા જ વહેલી સવારે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. ડેડ બોડીને પીએમ અર્થે મહુવા જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. તો આ તરફ ગુજરાતના પીવાના પાણી ન મળે તો પણ દારૂ તો મળે જ. ગુજરાત ડ્રગ્સ લેન્ડિંગ બની ગયું છે. હવે દક્ષિણ ગુજરાતમાંથી પણ ડ્રગ્સ પકડાય છે. ડ્રગ્સના પેડલરો પકડાય, એના કનેક્શન ભાજપ સાથે હોય છે. નશાના કારણે યુવાધન બરબાદ થઈ રહ્યું છે. નશાબંધી સુધારા વિધેયક પર ચર્ચા ન થાય તે અંગે સુનિયોજિત પ્લાન સાથે ભાજપ સરકારે આયોજન કર્યું છે. સરકારની પોલ ન ખુલે તે માટે પગલાં લેવાયા છે અને ચર્ચામાંથી બાકાત કરવા કોંગ્રેસને સસ્પેન્ડ કર્યા છે. આજે ગુજરાતમાં આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં દારૂ જુગારની બધી એટલી હદે વધી છે કે ગુજરાતમાં પીવાનું પાણી ના મળે પણ ઠેર ઠેર દારૂ મળે છે. ને દારૂથી તો યુવાધન બરબાદ થતું હતું, પણ સાથે સાથે હવે ડ્રગ્સની બધી પણ એટલી જ વધી છે. આજે ગુજરાત ડ્રગ્સનું જાણે લેન્ડિંગ હબ બન્યું હતું. પહેલા તો કચ્છના દરિયાકાંઠાથી ડ્રગ્સ આવતું હતું, ત્યાર પછી સૌરાષ્ટ્રના દરિયાકાંઠેથી ડ્રગ્સ મળે, અને હવે તો દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠેથી પણ મોટા પ્રમાણમાં ડ્રગ્સ મળે છે. અને ફાર્માસ્યુટિકલ કંપનીઓની આડમાં પણ ડ્રગ્સનું જાણે મેન્યુફેક્ચરિંગ હબ ગુજરાત બન્યું હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે. ડ્રગ્સના પેડલર પકડાય, એના રાજ્યના ગૃહમંત્રી સાથેના ફોટા હોય. ડ્રગ્સનો પેડલર પકડાય તે રાજ્યના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સાથેના એના ફોટા હોય. અનેક જગ્યાએ ડ્રગ્સની જે હેરાફેરી કરવાવાળા જે ડીલરો કે એના ટ્રેડરો છે એવા લોકોના કનેક્શન ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથેના પકડાયાના અનેક કિસ્સા છે. અને આજે જ્યારે વિધાનસભામાં નશાબંધી અંગેનું વિધેયક હતું અને કોંગ્રેસ પક્ષ તરફથી ગુજરાતમાં જે નશાખોરીના કારણે યુવાધન બરબાદ થઈ રહ્યું છે, બધાના ભવિષ્યની ચિંતા હોય, દરેક કુટુંબની ચિંતા હોય, જે નશાના કારણે અનેક યુવાનો નાની ઉંમરે મોતને ભેટે છે, આપણી બહેન દીકરીઓ વિધવા થાય છે, એનો આખો પરિવાર ગુજરાન કઈ રીતે ચલાવે એનો પ્રશ્ન ઊભો થાય છે. એ વિધેયક પર ચર્ચા ના થાય. ભાજપની જે ભ્રષ્ટાચારની નીતિ છે, જે હપ્તાખોરીના રાજને કારણે ગુજરાતમાં આજે ઉડતા ગુજરાત જેવી સ્થિતિનું નિર્માણ થયું છે, એ ભાજપનો ભ્રષ્ટાચાર ખુલ્લો ના પડે. જે ડ્રગ્સ પેડલરોના ફોટા હોમ મિનિસ્ટર કે રાજ્યના ભાજપના મંત્રી ને સાથે ને જોડે જોડે ભાજપના પ્રમુખ સાથે જોવા મળે છે, ભાજપના નેતાઓ સાથે મળે છે, એની ચર્ચા ગૃહમાં ના થાય. જે ભાજપના મળતિયાઓ દારૂની હેરાફેરીમાં પકડાય છે એની ચર્ચા ગૃહમાં ના થાય. જે બાજુના રાજ્યોમાંથી ખુલ્લેઆમ દારૂ ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો છે અને એના માટે બધા જ જગ્યાએ જે હપ્તાનું રાજ ચાલે છે એની ચર્ચા ના થાય. એટલા માટે બહુ સુનિયોજિત રીતે કોઈ પણ જાતનો એવો વિરોધ કે દેખાવ અમે નતો કર્યો, કોઈ પણ જાતની એવી ધમાલ ધાંધલ ગૃહમાં નથી કરી, વેલમાં આવીને કોઈ પણ જાતનો નિયમોનો ભંગ નતો કર્યો. તેમ છતાં આ નશાબંધી કાયદાના ચર્ચા પર કોંગ્રેસ પક્ષ ભારતીય જનતા પાર્ટીની મિલીભગત, ભ્રષ્ટાચાર અને એમના મળતિયાઓ દ્વારા જે આ
ઉડતા ગુજરાત બનાવવા માટે વ્યાપક પ્રમાણમાં દારૂ ને ડ્રગ્સમાં સંડોવણી બહાર આવી રહી છે, એની પર ચર્ચા ના કરીએ, સરકારની પોલ ના ખુલી જાય, એમનો ભ્રષ્ટાચાર ખુલ્લો ના પડી જાય, એમની મળતિયાઓના નામ ના ખુલી જાય, એટલા માટે કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોને બહુમતીના જોરે આજે ગુજરાતમાં આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં દારૂ જુગારની બધી એટલી હદે વધી છે કે ગુજરાતમાં પીવાનું પાણી ના મળે પણ ઠેર ઠેર દારૂ મળે છે ને દારૂથી તો યુવાધન બરબાદ થતું હતું પણ સાથે સાથે હવે ડ્રગ્સની બધી પણ એટલી જ વધી છે. આજે ગુજરાત ડ્રગ્સનું જાણે લેન્ડિંગ હબ બન્યું હતું. પહેલા તો કચ્છના દરિયાકાંઠાથી ડ્રગ્સ આવતું હતું. તો સાબરકાંઠાના ખેડબ્રહ્મા પાસે વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો છે. ખેડબ્રહ્મા, ખેરોજ, વિજયનગર, ચિઠોડા અને પોશીના પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલા વિદેશી દારૂનો નાશ કરાયો છે. ખેડબ્રહ્માના વર્તોલ ગામની સીમમાં ખુલ્લી જગ્યામાં વિદેશી દારૂનો નાશ કરાયો છે. 99 ગુનામાં ઝડપાયેલા 14,031 નંગ બોટલોનો નાશ કરાયો છે. 20,77,107 રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થાનો નાશ કરાયો છે. ખેડબ્રહ્મા પ્રાંત અધિકારી અને નશાબંધી અધિકારી તેમજ અલગ અલગ પોલીસ સ્ટેશનના થાણા અધિકારીની હાજરીમાં વિદેશી દારૂનો નાશ કરાયો છે. તો આ તરફ વાત કરીએ ગુજરાત વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા બાદ ધારાસભ્યોએ બહુમતીના જોડે અમને સસ્પેન્ડ કરાયાનો આક્ષેપ કરાયો હતો અને આ સાથે જ નશાબંધી સુધારા બિલમાં પણ કોંગ્રેસે હાજર ન રહી શકે અને સરકારના પોલ ઉઘડી પડી જાય તે રીતે બીકના કારણે સુવ્યાજિક રીતે કોંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા હોવાનો આક્ષેપ કર્યો હતો, જેના ઉપરથી ઉત્તરમાં રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું હતું. આ તો તમારે કંઈ પૂછવું હોય તો વિપક્ષનો એવો આક્ષેપ છે કે લોકશાહીના મંચમાં રાજ્યમાં આટલા બધા ભૂખણ અને આટલી બધી તપાસો ચાલે છે, વિપક્ષના મોટાભાગના સવાલો ઉઠાઈ કાઢી નાખવામાં આવે છે અને સત્તાધારી પક્ષના એ લોકોને સગવડ હોય એ જ બે સવાલોને ગૃહમાં રજૂ કરવામાં આવે. આખો આક્ષેપ રાજકીય રીતે કરવામાં આવ્યો છે. જે પણ કોઈ પ્રશ્નો એમના તરફથી રજૂ કરવામાં આવ્યા છે એ તમામે તમામ પ્રશ્નોની માહિતી તાત્કાલિક ટૂંકી મુદતની નોટિસના પ્રશ્નનો જવાબ એ કાયદેસર રીતે જ્યારે વિધાનસભાના સ્પીકરની ઓફિસમાં જ્યારે દાખલ થાય એટલે મંત્રીશ્રીને પૂછવામાં આવે છે. જેમ અત્યારે તમે તાજેતરનો જે પ્રશ્ન જોયો, પહેલા હા પાડી હતી અને છતાં પણ તપાસને વિપરીત અસર ના થાય એના માટે પાછળથી ના પાડી અને એ એટલા માટે ના પાડી કે જેથી કરી હાલ જે તપાસ ચાલુ છે ને સમગ્ર દાહોદ જિલ્લાની અંદર સુવ્યવસ્થિત રીતે આ તપાસ થઈ શકે અને સાથે બોનાફાઇડ પરચેઝરોને પણ નિયમોનુસારની કાર્યવાહી કરી અને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે એ માટેનો પ્રશ્ન હતો. આવા જ બીજા પ્રશ્નો કે જે એમને પૂછ્યા હોય ટૂંકી મુદતની શોર્ટ નોટિસમાં માહિતી કદાચ ઝડપથી મળી શકે એમ ના હોય, પરંતુ જ્યારે પણ આ પ્લેટફોર્મનો ઉપયોગ કરી મીડિયા સમક્ષ એમને બાઇટ આપીને કેવળ ને કેવળ રાજકીય કોઈ પણ કૌભાંડો થતા નથી. રાજ્યમાં આજ સુધીમાં કોઈ પણ જગ્યાએ કરપ્શનનો અથવા તો ભ્રષ્ટાચારનો આરોપ કેવળ શબ્દોથી લગાવો એ જ એમની મંશા રહી છે. રાજ્ય સરકાર અને રાજ્ય સરકાર સાથે ભારતીય જનતા પાર્ટીની સરકાર કેવી રીતે અમારા 12માંથી 20 થાય ને 20માંથી 80 થાય ને સત્તા પ્રાપ્તિ કેવળ ને કેવળ વિભાજનકારી નીતિ, મતોની સંખ્યા કેવી રીતે વધી શકે, એકમાત્ર રાજ્યનું જે થવું હોય તે થાય, પ્રજાને ઝઘડવું હોય તો ઝઘડે, અંદર ભાગલા પડાવો, ઓરિજિનલ જે અંગ્રેજોની નીતિ હતી એના ઉપર અત્યારે કોંગ્રેસ ચાલી રહી. સકારાત્મક તમામ મુદ્દાઓનો સરકાર જવાબ આપવા તૈયાર છે અને પ્રશ્ન કેવળ અહીંયા વિધાનસભામાં પૂછો અને એનો જવાબ મળે, ચર્ચા થાય, સ્વાભાવિક છે. અને જે પ્રશ્નો આજે છે એ આવતીકાલે એમના મનની અંદર રહેલા પ્રશ્નો એ જ્યારે પણ જવાબ માંગે ત્યારે રાજ્ય સરકાર બિલકુલ આપે છે.
આરટીઆઈની માહિતી માગે તો એ પણ મળી રહી છે. એટલે તમામ આક્ષેપો જે મોઘમ થઈ રહ્યા છે કે અમને પ્રશ્નો પૂછવા નથી દેતા, અરે પ્રશ્નો પૂછવા માટેના મંચો અને વિધાનસભાનું પ્લેટફોર્મ પણ છે, પરંતુ આ ટૂંકી મુદતનું સત્ર હતું અને સાથે વધારે વરસાદના કારણે પૂરગ્રસ્ત પરિસ્થિતિમાં અને તેમજ તાજેતરમાં ચાંદીપુરાના સંક્રમણ સાથે લોકોને કેવી રીતે વધુમાં વધુ રાહત પહોંચે અને કેવી રીતે અટકાવવું, સમગ્ર તંત્ર એમાં લાગી પડ્યું હતું. તેથી કરી અને આ ટૂંકી મુદતના પ્રશ્નો આપણે આપ્યા હતા, જેથી કરી તાકીદના કોઈ પ્રશ્નો હોય 6 મહિના પહેલા બનેલો બનાવ એ તાકીદનો પ્રશ્ન રાખ્યા, પરંતુ તાકીદના પ્રશ્નો એટલે તાજેતરમાં જે બન્યા હોય એવા ટૂંકી મુદતના પ્રશ્નો પૂછવા માટેની છૂટ આપી જ હતી. 1 કલાકનો સમય આપ્યો હતો, પરંતુ એવા પ્રશ્નો કે જો મોઘમ આક્ષેપો વાળા હોય અથવા તો એ માહિતી તરત કલેક્ટ કરી શકાય એવી ન હોય, ત્યાં આગળ જ એ ડિસએલાઉ કર્યા છે. બાકી એમને પ્રશ્ન પૂછવાની છૂટ છે અને કોંગ્રેસના પ્રશ્નો પણ આ 3 દિવસ સુધીમાં, આવતીકાલે પણ છે, ગઈકાલે પણ આપનો અને એક બીજો પ્રશ્ન હતો, 2 પ્રશ્નો હતા. તો આગળ વાત કરીએ વલસાડના ભાગડા ખુર્દ ગામની કે જ્યાં નદી ઊંડી કરવાના માટે રેતી કાઢી અને પાળા કરવાના માટે અપાયેલા કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. રેતી માફિયા પાસેથી ગ્રામ પંચાયતના કેટલાક સભ્યોએ કવર લઈ અને નિયમોને નેવે મૂકીને ઠરાવ કર્યા અને તે ઠરાવ કર્યા હોવાના કારણે વલસાડ જિલ્લા પંચાયતના પૂર્વ મહિલા સભ્યો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને વિડીયો પુરાવા સાથે ફરિયાદ કરતા ચકચાર મચી ગઈ છે. 3 વર્ષ પહેલા રેતી ખનન માટે ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા રેતી માફિયાના ઘરે જઈને ઠરાવ પણ સહી કરી અને ખાખી કવર લીધા હોવાના આક્ષેપને કારણે ચકચાર મચી ગઈ છે. રજૂઆત થતા તાલુકા વિકાસ અધિકારીએ પણ આ મામલે તપાસ હાથ ધરી છે. તપાસની માંગ કરતા જિલ્લા પંચાયતના પૂર્વ મહિલા સભ્યએ ગ્રામ પંચાયતના સભ્યો રેતી માફિયા પાસેથી કવર લેતા હોવાના કરેલા આક્ષેપને પુરવાર કરતા હોવાના વિડીયો પણ તેમણે તાલુકા વિકાસ અધિકારીને સોંપ્યા છે. આ વિડીયોમાં આક્ષેપો પુરવાર થતા હોવાની ફરિયાદી સભ્ય દાવો કરી રહ્યા છે. વિડીયોમાં દેખાતા દ્રશ્યો મુજબ કેટલાક લોકો એક વ્યક્તિના હાથમાંથી ખાખી કવર લઈ રહ્યા છે. કવરની લેતી દેતીના વિડીયો કોઈએ મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધો હતો. જોકે 2 વર્ષ બાદ હવે સમગ્ર મામલો બહાર આવતા પ્રકરણ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. આથી તાલુકા વિકાસ અધિકારી દ્વારા પણ મામલાને ગંભીરતાથી લઈ જિલ્લા પંચાયતના પૂર્વ મહિલા સભ્ય દ્વારા કરવામાં આવેલા આક્ષેપો અને વિડીયો અંગે તપાસ કરી આક્ષેપો સાબિત થશે તો કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે તેવી ખાતરી આપી રહ્યા છે. એ સભ્યો જે રેતીવાળો ભાઈ છે એની ત્યાં જઈને, હવે એ લોકોની જગ્યાએ પંચાયતમાં નથી પણ આ લોકો એની ત્યાં જઈને એ લોકોએ ત્યાં સહી કરી છે અને સહી કરીને કવર લીધા છે. કવર સાના લીધા છે ખબર નથી, લોકો વાયકા છે કે પૈસાના કવર લીધા છે મને ખબર નથી, કવર સાના લીધા છે પણ કવર લીધા છે અને ત્યાં એના ઘરે જઈને પંચાયતના કે સાના ડોક્યુમેન્ટ્સ પર સહી કરવાની જરૂર પડે એ મને ખબર પડતી નથી. આપને વિડીયો મેં આપ્યા છે ટીડીઓ સાહેબને, એમના પાસે તમે માંગજો અને એ તમને બતાવશે કે આ ભ્રષ્ટાચારનો એક ઉમદા નમૂનો છે. અને જો આવું જ રહ્યું તો આ ગામ આખું પાણીમાં ગરકાવ થઈ જવાને હવે નજીક જ છે. ગામના હિત માટે મારે તો એટલી જ માંગ છે કે આ જેણે પણ આ કૃત્ય કરેલું છે એના પર કાર્યવાહી થવી જોઈએ. અને આ હનુમાન ભાગડા ગામમાં જે પાણીનું ઘૂસતું છે અને રેલના પાણી આવે અને અસંખ્ય લોકોને આની અસર થાય છે, એ પાણી અટકી જવું જોઈએ. અરજદારશ્રી તરફથી એક પેનડ્રાઈવ રજૂ કરવામાં આવેલ છે, જેમાં કેટલાક વિડીયો તેમના જણાવ્યા મુજબ બતાવવામાં આવેલા છે. જે વિડીયોમાં ગ્રામ પંચાયતના સદસ્યશ્રીઓ તેમજ નાગરિકો ઠેકેદાર પાસેથી કવર લેતા હોય એવી રજૂઆત તેમના તરફથી કરવામાં આવેલ છે. જે બાબતે કયા પ્રકારના કવરો તેમજ કયા વિષયના તેમને કવરો લીધા છે તે તેમજ કયા પ્રકારના ડોક્યુમેન્ટો ઉપર ત્યાં સહી કરવામાં આવી છે તેની આગામી સમયે તપાસ કરવામાં આવશે. તો આમ આદમી પાર્ટીની બેઠક અમદાવાદ ખાતે યોજાઈ હતી, જેમાં આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી વધી રહી છે અને મજબૂત બની રહી છે અને આજે આમ આદમી પાર્ટીને વધુ મજબૂત બનાવવા માટે અમદાવાદ ખાતે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી કાર્યક્રમ, સંગઠન નિર્માણ અને ચૂંટણીની તૈયારીના ભાગરૂપે આજે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવી, નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને મહારાષ્ટ્રના પ્રદેશ સહપ્રભારી ગોપાલ ઇટાલિયા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા,
પ્રદેશ મહામંત્રી સાગર રબારી, પ્રદેશ મહામંત્રી રાકેશ હિરપરા, કાર્યકારી પ્રમુખ રાજુ સોલંકી, કાર્યકારી પ્રમુખ ડોક્ટર જ્વેલનબેન વસરા, કાર્યકારી પ્રમુખ કૈલાશદાન ગઢવી, કાર્યકારી પ્રમુખ જગમાલવાડા, પ્રદેશ સંગઠન મંત્રી રામ ધડુક, પ્રદેશ મંત્રી અજીત લોખીલ, પ્રદેશ મંત્રી જયેશ સંઘાડા, પ્રદેશ સંગઠન મંત્રી જયદીપ ચૌહાણ અને સોશિયલ મીડિયા કોઓર્ડિનેટર સફીન હસનની ઉપસ્થિતિમાં એક મહત્વપૂર્ણ ચૂંટણીલક્ષી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. તો અત્યારના મહત્વના સમાચારમાં બસ આટલું જ. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેશો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.